તો જય શ્રી રામ મારા બધા નાના મોટા ભાઈઓને. આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે. આજે આપણે જઈજી ભુજ જવું છે. તો આપણે ભુજ જાસી. ભુજમાં શું શું છે બધું બધાને દેખાડશે. કે ફરવા જવાનું છે તો કાના કઈ બાજુ જવું? ભુજ જવાનું છે, મહેલ બધું બતાવવાનું છે, નાની મોટી જગ્યાએ જવાનું છે. પહેલાં આપણે જઈશું એક સ્કૂલ છે સાહેબની, ત્યાં જઈને ત્યાં છોકરાઓનું બતાવવાનું છે. પ્રોગ્રામ છે એટલે ત્યાંથી નીકળશે ભુજ. ત્યાં ભુજ જઈને અમને બતાવશું. અમે જો અમારે જે જગ્યા મળે પાર્કિંગની તો અમે ત્યાં જઈને બતાવશું. બાકી તો જેવી ઈચ્છા. આપણો કાનો જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે. બસ લુક નથી બતાવો. જોઈ લ્યો તમે, કપડા બપડા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આપણી બસ અહીં ત્યાં જે કાના કમ્પ્લીટ જ છે ને, બસ ડાયરેક્ટ ચાલુ જ કરવાની છે ને. નીકળી ગયા જી. એક સાહેબની સ્કૂલ છે અહીંયા. તો એ સાહેબની સ્કૂલે આપણે જવું જોઈએ. આપણે થોડોક નાનકડો પ્રોગ્રામ છે. છોકરાઓને અહીંયા લઈ જવાના છે બધાય. તો એ સાહેબની સ્કૂલે મળીએ આપણે પાછા. આપણી બસો હાલતી થઈ ગઈ છે. આપણા કાનાભાઈ ગયા. શું ગયા કાનાભાઈ? સિટીમાં બસ આંકવાની મજા આવે? અમદાવાદ જેવું તો નથી થાય ને યાર. ક્યાંથી હોન્ડા આવે ખબર પડે. આપણે મળીએ હવે આગળ રોડાક. તમારે કોઈને ક્યાંય ડબ્બો બુક કરાવવો હોય, જવું હોય તો તમારા માટે છૂટ જ છે. જોજો હમણાં કલર બદલશે ડબ્બાનો. જો બદલો જો. આ બધા ધોયેલા છે ને ઓલા ધોયા વગરના છે એવું છે. બીજું રીજનરેટ કરેલા કેવા છે કાના? કાનો હવાના મૂળમાં નાઈ ધોઈને ફ્રેશ ફૂલ મસ્તીના મૂળમાં છે. આજે ખબર જ છે જઈએ ડબ્બા શેના છે, કયા ગાડીના? માલગાડીના. હવે આપણી ગાડી હાઈવે ઉપર ચડી ગઈ છે. શું કે કાના કયો હાઈવે છે ભાઈ? આ ભુજ હાઈવે. જો હાઈવે રોડ ક્રોસ હાલી જવું હોય તો આપણે વિચારી જવું પડે. તમને ખબર જ હશે આ બાજુ આવ્યા હશે ને કે આ રોડ કેવો આમ ડેન્જર રોડ છે. આમ રાતે આવો તો રાતે ગાડીઓ ચાલુ જોઈએ, દિવસ ના તો ચાલુ જોઈએ. રોડ અમને કોઈથી ખાલી જોવા ના મળે. 24 કલાક જાગતો રોડ. બરોબર. અંજાર જેમ અમે તમને કીધું હતું એમ આજે અમે ભુજમાં આવી ગયા છીએ. ફરીથી જો આમ બજારમાં હાલીને રખડી ગઈ. બરોબર છે. અમારા ભરતભાઈ કાનાભાઈ શું કે લેકનું નામ તો કયો? સર લેક છે. ડુંગર કેમ છે ગઢ દેખાતો હોય છે. જો મંદિર મેન થોડોક બાજુમાં છે પણ અહીંયા જાસી નહીં. બંને થઈ ગઈ અહીંયા આટલું છે. બે બાજુ લેક છે તમે જો. અહીંના મેલ બધી જગ્યાઓની આ બે જગ્યાએ જવાની. ખાલી એમનામ અમે તો ખાલી એમનામ જ આટો મારવા આવ્યા ને તમને બતાવવા જ આવ્યા. બતાવવું તો પડે જ, અમને ખબર જ છે. બોલ આપણે જવું છે. જો કેટલા વર્ષ જૂનો ફોટો છે? મિનિમમ આશરે 13-14 વર્ષની આસપાસ છે ફોટો જૂનો. 13-14 વર્ષની આસપાસ થઈ ગયો છે. લગ્નમાં લીધો તો ભાઈ. લઈ દીધો તો કે શું? ના, આણામાં આવ્યો તો. હું છે કરિયાવરમાં 2 પટ્ટા આવ્યા હતા. એક ખાવાનો ને એક પહેરવાનો. આપણા ભરતભાઈ કોમેડી બહુ વધારે કરે. કઈક સારા માયલો નજરનો લેવો છે. કઈક આપણા કાકાભાઈ ભેગા છે એમાં લેવા.
ઓલા શું નામ ભાઈ તમને કોઈને યાદ હોય તો જરા કેવડાવજો ને યુનિસ્ટાર ના બૂટ લેવાના છે આપણે મળી જાય તમે ખાલી તમે તો કરજો કે યુનિસ્ટાર ના બૂટ પાછા આવતી ત્યાં મળી પાછા જાય આવશે એટલે લેવામાં આવશે બાકી ગાનો તો આપણે કમ્પ્લીટ જ હોય બૂટ બૂટ પહેરી ગયો અને ફાઇનલી આપણે ભુજમાંથી લઈ જવી છે પતંગ ને દોર તો લઈ જ જવાનો થાય છે અને જામનગરમાં ભુજનો પતંગ ઉડાડવાનો થાય છે કેને ભાવ કેને પૂછવાના આવ ભાઈ ઓલા ભાઈ ને ભાવ પૂછવાના દુર્બલ લેવો દોર લેવાનો છે દોઢસો થી લઈને તો 600 સુધી જરાક કેટલા મીટર છે હા 1000 મીટર માં આવશે 2500 મીટર માં આવશે બરોબર બાર આંગળ બાંગળ કરી નાખી 28000 મીટર વાળાનું 550 નું આવશે હા 28000 મીટર છે હા 2500 મીટર પૂરેપૂરું 2500 મીટર હારું હેડો પછી શું ભાવ છે? નીકળવાનું કરો જમવાનો ટાઈમ ત્યાં 1:30 વાગી ગયો હોય બે લેવાના છો હા 500 લગાવી દે લેવાના ये बोले તો શું કરશે કાનાભાઈ हाँ तो कांઈક કેળા દોર પીવરાવવાની થાય છે કે આપણે ઘરે જઈને પીવરાવશે નવ તારે નવ જો હે દેખાડવામાં નવ તારે નવ કલર આર્યા ભાઈ કલર તમે કયો ઈ ભલે ભલે આવું મારે મૂકું ફોન આ લવમાં ચાલુ 800 રૂપિયા આ દોરના કલર છે ભાઈ એના 800 રૂપિયા 800 રૂપિયા તો કાનાભાઈ ફાઇનલી આ લેવાનું થાય છે અને દોર પીવરાવવાની થાય છે આપણે બરાબર એટલે કાલે પછી આપણે જામનગરમાં પતંગ આપણે ભુજનો ચગાવી એમ ને કાંઈ વાંધો નહીં કે તમે જાઓ ને પતંગમાં ભેગા તો તમે કેને ઉડાડશો ગમે એને ઉડાડી બાકી ઉડાડશો ખરી ઈ તો ફાઇનલ જ છે આ જાડો હશે શું રે? તો આપણે આજના વાગી ગયા છે 1 વાગી ગયો છે તમે પોગી ગયા છીએ જામનગર 2 દિનનો પ્રવાસ હતો હવે જાસી ઘરે જઈને સુઈ જાસી હવે મળી નવા વિડીયોમાં શું કે કાનાભાઈ મજા આવી કે ના આવી મજા આવી હવે ભૂઈ જાય ભાઈ હવે પાછી જવાનું છે એટલે હવે ઘરે જઈને ભૂઈ જવાય બીજું કઈ કરાય નહીં અત્યારે થઈ ગયું હવે બહુ મોડું આપણા ભરતભાઈ આપણને ફિટ કરાવી દીધા વ્યવસ્થિત એ તો રેવા દે મેં ક્યાં આવા દે શું કીધું તું આવા દે મારી ગાડી તો જાય જ છે મેં કીધું નીકળી જ ગઈ હતી ભાઈ મારી ગાડી તો હું ફિટ થઈ ગયો ને એમાં મારે તું ફિટ થઈ ગયો તો તારે થોડુંક જોવાય ને કે હું કેમ